Hello students, learn English Standard 10, Grammar Unit 6 and 7, Indirect Speech. ધોરણ 9માં આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કર્યો. હવે ધોરણ 10માં પણ તમારે ઇનડાયરેક્ટ સ્પીચ સેક્શન ડી ક્વેશ્ચન નંબર 45 સેક્શન ડી માં 45મો પ્રશ્ન. Turn the following conversation into indirect speech. કે નીચેનો ડાયલોગ, કન્વર્ઝેશન એટલે ડાયલોગ, નીચેનો ડાયલોગ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. એમનું વેઇટેજ 3 માર્કનું છે. તો આ ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે વિસ્તારથી અભ્યાસ કરીએ. ગ્રામર યુનિટ 6 and 7, ઇનડાયરેક્ટ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચને રિપોર્ટેડ સ્પીચ પણ કહેવામાં આવે છે. ડાયરેક્ટ સ્પીચ પ્રત્યક્ષ વાક્ય, ઇનડાયરેક્ટ સ્પીચ પરોક્ષ વાક્ય. વાક્ય રચના સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચની જોઈએ. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, ડાયરેક્ટ સ્પીચ સેન્ટેન્સ. ઇનડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના જોઈએ. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, conjunction, reported speech. તો ઉદાહરણ દ્વારા આપણે આ વાક્ય રચનાને સમજવા પ્રયત્ન કરીએ. નેહા said to me, I am happy here now. તો નેહા એ સ્પીકર, બોલનાર છે. બોલનાર તરીકે સર્વનામ કે નામ હોઈ શકે છે. સર્વનામ જેવા કે I, we, you, he, she, it, they અથવા નામ કોઈ પણ. રિપોર્ટિંગ વર્બ say, says, said એ રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. લિસનર અહીંયા મી સાંભળનાર છે. સાંભળનાર તરીકે કોઈ પણ કર્મ વિભક્તિ મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ કે નામ હોઈ શકે છે. ડાયરેક્ટ સ્પીચનું વાક્ય I am happy here now. અવતરણ ચિહ્નમાં જે વાક્ય રજૂ કરવામાં આવ્યું છે બોલનારનું એટલે કે નેહાનું, તે વાક્ય પ્રત્યક્ષ વાક્ય કહેવાય છે, એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહેવાય છે. બોલનારને વિધાનને, બોલનારના વાક્યને અવતરણ ચિહ્નમાં બેઠું જ રજૂ કરવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ કહે છે. તો આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરતા શું જવાબ આવે છે તે આપણે જોઈએ. નેહા told me that she was happy there then. તો સૌથી પહેલો ફેરફાર આપણે જોઈએ સ્પીકર, બોલનાર. બોલનારમાં કંઈ ફેરફાર થતો નથી. જે ડાયરેક્ટ સ્પીચમાં હોય તે જ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે છે. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય છે. અહીંયા રિપોર્ટિંગ વર્બ said છે. તો said નું થયું told. અને સાંભળનાર હોય તો told પછી to મૂકવામાં આવતું નથી એટલે to દૂર થયું છે. લિસનર સાંભળનાર છે મી. સાંભળનારના નામ કે સર્વનામમાં કંઈ ફેરફાર થતો નથી. નેહા said to me એટલે નેહા told me. બોલનાર અને સાંભળનારમાં કંઈ ફેરફાર નહીં. અને સાંભળનાર હોય તો જ રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર થાય છે એટલે said નું થયું છે told. કંજક્શન સંયોજક વિધાન વાક્ય હોય એટલે that મૂકવામાં આવે છે. ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય રિપોર્ટેડ સ્પીચમાં
રૂપાંતર થાય છે તેમાં સર્વનામ, કાળ, સ્થળ અને સમયદર્શક શબ્દમાં ફેરફાર થાય છે. તો I નો બોલનાર પ્રમાણે નેહા માટે વપરાય છે she. કાળમાં ફેરફાર વર્તમાન કાળ હોય તેનો ભૂતકાળ થાય છે. એમિઝારનું થયું was કે were એટલે she was. હેપી યર સ્થળદર્શક શબ્દ છે તેનું થયું ધેર અને નાવ સમયદર્શક શબ્દ છે તેનું ધેન. નેહા told me that she was happy there then. તો અહીંયા નેહા said to me I am happy here now એ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. નેહા told me that she was happy there then એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. નેહાએ મને કહ્યું હું અહીં ખુશ છું. હું અહીંયા અત્યારે ખુશ છું. તો આ નેહા પોતે બોલે છે, એમાં કંઈ ફેરફાર થતો નથી. પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં નેહાએ મને કહ્યું હતું. આ નેહાનું વાક્ય હું સાંભળનાર અથવા બીજી કોઈ પણ વ્યક્તિ બોલે, અન્ય કોઈ વ્યક્તિને સંભળાવે ત્યારે આપણે એમાં શું ફેરફાર કરીએ છીએ કે નેહાએ મને કહ્યું તે ત્યાં ત્યારે ખુશ હતી, સુખી હતી. તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો આપણે વિસ્તારથી એનો અભ્યાસ હવે આગળ કરીએ. તો વિવિધ પ્રકારની વાક્ય રચના આપણે ધોરણ 10 માં આવે છે. સૌથી પહેલા આપણે એઝર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે બને તે આપણે જોઈએ. તો સૌથી પહેલા સ્પીકર હોય બોલનાર, કોઈ ફેરફાર થતો નથી. કે આગળ આપણે વાક્ય જોયું નેહા વાળું વાક્ય કે નેહા બોલનાર છે, ડાયરેક્ટ સ્પીચમાં પણ નેહા છે અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ નેહા છે. એટલે કોઈ પણ વ્યક્તિ બોલનાર હોય એ નામ હોય કે સર્વનામ હોય આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે તેમાં કંઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી બીજો ફેરફાર આરવી. આરવી એ શોર્ટ ફોર્મ છે રિપોર્ટિંગ વર્બ. સે, સેઝ, શેલ કે વિલ સે, સેડ વગેરે. તો આ ક્રિયાપદને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. જો ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર હોય તો જ આરવીમાં ફેરફાર થાય છે. જો ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર હોય તો જ આરવીમાં નીચે મુજબ ફેરફાર થાય છે. સાંભળનાર ન હોય તો ફેરફાર થતો નથી. તો ડાયરેક્ટ સ્પીચમાં સે હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ટેલ થાય છે. સેઝ હોય તો એનું ટેલ્સ થાય છે. શેલ સે હોય તો એનું શેલ ટેલ થાય છે. વિલ સે હોય તો એનું વિલ ટેલ થાય છે. સેડ હોય તો એનું ટોલ્ડ થાય છે. તો આ ફેરફાર તમારે ખાસ યાદ રાખવાનો છે કે ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર હોય તો જ તમારે ટેલ, ટેલ્સ, શેલ ટેલ, વિલ ટેલ કે ટોલ્ડ તમારે કરવું. જો સાંભળનાર ન હોય તો રિપોર્ટિંગ વર્બમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે સેનું સે, સેઝનું સેઝ, શેલ સે, વિલ સે, સેડ જ રહે છે. એમાં કંઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી આગળનો ફેરફાર જોઈએ આપણે લિસનર, સાંભળનાર. કોઈ ફેરફાર થતો નથી. કે આગળનું વાક્ય આપણે જોયેલું નેહા સેડ ટુ મી. તો એમાં સૌથી પહેલા નેહા બોલનાર છે એટલે એમાં પણ કાંઈ ફેરફાર થતો નથી. રિપોર્ટિંગ વર્બમાં આપણે જોયું સેડ ટુ નું ટોલ્ડ થયેલું. હવે સાંભળનાર હતું મી એટલે સાંભળનાર તરીકે કોઈ પણ કર્મ વિભક્તિ હોય મી,
અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ અથવા કોઈ પણ નામ, તો તેમાં કંઈ ફેરફાર થતો નથી. ઘણા વાક્યોમાં સાંભળનાર ન હોય તો આપણે સાંભળનાર મૂકવાનો નથી. ત્યાર પછીનો ચોથો ફેરફાર કંજક્શન, સંયોજક. ધેટ, અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન દૂર થાય છે. કે સાંભળનાર હોય તો સાંભળનાર પછી સંયોજક ધેટ મૂકવામાં આવે છે. જ્યારે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ પછી આપણે ડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરીને વાક્ય આપણે મૂકીએ છીએ. તો ડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર થશે અને ક્યારે ફેરફાર થાય તેના નિયમ આપણે જોઈએ. તો એમાં બે નિયમ છે. પહેલો નિયમ, જો રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો માત્ર સર્વનામમાં ફેરફાર થાય છે. રિપોર્ટિંગ વર્બ એટલે કે સે, સેઝ, શેલ સે કે વિલ સે હોય તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય એમાં માત્ર સર્વનામમાં ફેરફાર કરવામાં આવે છે. જો રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં એટલે કે સેડ હોય તો સર્વનામ, કાળ અને સ્થળ તેમજ સમયદર્શક શબ્દમાં ફેરફાર થાય છે. તો આ ફેરફાર આપણા માટે ખાસ અગત્યનો છે કે રિપોર્ટિંગ વર્બ બોલનાર પછી સેડ હોય ત્યારે સર્વનામ, કાળ અને સ્થળ સમયદર્શક શબ્દમાં ફેરફાર થાય છે. તો આ ફેરફાર જે ખાસ કરીને પાંચમો નિયમ છે તે આપણે વિસ્તારથી સમજીએ. તો સૌથી પહેલો ફેરફાર જોઈએ આપણે સર્વનામમાં ફેરફાર. તો અહીં સર્વનામનું કોષ્ટક આપેલું છે. ડાયરેક્ટ સ્પીચમાં જે સર્વનામ હોય એ પ્રમાણે બોલનાર કે સાંભળનાર પ્રમાણે સર્વનામમાં ફેરફાર થાય છે. તો વિડીયો પોઝ કરીને તમારે આ બધા જ નિયમો અને આ કોષ્ટક સર્વનામનું ફેરફારનું તમારે નોટબુકમાં લખી લેવું. કે કયા કયા સર્વનામમાં ફેરફાર થાય છે તો એના આપણે ટૂંકમાં નિયમો જોઈ લઈએ. પ્રથમ પુરુષ એકવચન, બહુવચન અને બીજો પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામમાં જ ફેરફાર થાય છે. તો તમે પેલું કોષ્ટક જોશો તો ઉપરની 4 આડી લાઈન છે એ સર્વનામમાં ફેરફાર થાય છે. ત્રીજો પુરુષ એકવચન અને બહુવચનના સર્વનામમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે હી, શી, ઇટ, ધે નીચેની 4 લાઈન છે આડી તેમાં કંઈ ફેરફાર થતો નથી. સૌ પ્રથમ સર્વનામની વિભક્તિ નક્કી કરો. કે સર્વનામ આપેલું છે એ કોષ્ટકમાં તમે જુઓ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ 1, 2, 3 કઈ વિભક્તિની છે નક્કી કરવાની. સર્વનામ કોના માટે વપરાય છે, બોલનાર કે સાંભળનાર તે નક્કી કરો. બોલનાર કે સાંભળનારનું પુરુષ અને વચન નક્કી કરો. કે બોલનાર દાખલા તરીકે આપણે પહેલા ઉદાહરણમાં જોયું નેહા, તો નેહા ત્રીજો પુરુષ એક વચન છે. આ પ્રમાણે બોલનાર કે સાંભળનારનું પુરુષ અને વચન નક્કી કરવાનું. સર્વનામ જે વિભક્તિનું હોય તે જ વિભક્તિની ઊભી હરોળમાંથી બોલનાર કે સાંભળનારના પુરુષ અને વચન પ્રમાણે નક્કી કરો. કે કોષ્ટક આપ્યું છે કોઈ પણ સર્વનામ જે વિભક્તિનું હોય કે કર્તા વિભક્તિનું હોય તો એ કર્તા વિભક્તિમાંથી જ એટલે ઊભી લાઈનમાંથી જ તમને એનું સર્વનામ જવાબ તરીકે મળશે. સમયદર્શક અને સ્થળદર્શક શબ્દમાં ફેરફાર.
તો અહીં કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક પણ તમારે આનો વિડીયો પોઝ કરીને તમારે નોટબુકમાં લખી લેવાનું છે. ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા છીએ, છતાં પણ ફરીવાર લખી લેવું. તો એ આપણે શબ્દો ઝડપથી જોઈ લઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં ધીસ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ, ધીઝનું ધોઝ, નાવનું ધેન, જસ્ટ નાવનું પણ ધેન, ટુડેનું ધેટ ડે, હિયરનું ધેર, ટુનાઇટનું ધેટ નાઇટ, યટનું બાય ધેટ ટાઈમ, અગોનું બિફોર, ધસનું સો, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર, નેક્સ્ટ મંથનું ધ ફોલોઈંગ મંથ, લાસ્ટ વીકનું ધ પ્રીવિયસ વીક, કમનું ગો. પણ કમનું ગો ક્યારે થાય તો એની નોંધ યાદ રાખજો. એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ત્યાં જવાનો ભાવાર્થ થતો હોય તો જ કમનું ગો થાય છે, નહીતર કમનું કમ જ રહે છે. એટલે કમનું ગો ક્યારે કરવાનું? એક વ્યક્તિએ બીજા વ્યક્તિને ત્યાં જવાનું હોય ત્યારે. આ ખાસ યાદ રાખવું. તો આ કોષ્ટક પણ તમારે ખાસ લખી લેવું. ત્યાર પછી ખાસ અગત્યનો ફેરફાર છે કાળમાં ફેરફાર. તો કાળમાં ફેરફારના ત્રણ કોષ્ટક તમારે નોટબુકમાં લખી લેવા. પહેલું કોષ્ટક છે ટુ બી અને ટુ હેવ ના રૂપમાં ફેરફાર. તો અહીંયા ટેન્સ આપેલા છે. ડાયરેક્ટ સ્પીચમાં કે પહેલો વર્તમાન કાળમાં એમી ધાર હોય તો ભૂતકાળ એનું થશે ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વેર. ભૂતકાળ વોઝ વેર હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ બીન, અને નકાર હોય તો હેડ નોટ બીન. હેડ પછી નોટ આવવું જોઈએ, આ ખાસ યાદ રાખવું. હકારમાં હેડ બીન, નકારમાં હેડ નોટ બીન. ભવિષ્યકાળમાં શેલ બી કે વિલ બી હોય તો વુડ બી. શેલ કે વિલ નું વુડ થાય છે, બી નું બીજ આવે છે. ને નકાર હોય તો વુડ પછી નોટ મૂકવાનું છે, એટલે વુડ નોટ બી. વર્તમાન કાળ હેવેઝ તો એનું હેડ કરવાનું. ભૂતકાળ હેડ તો હેડ નું હેડ થશે. ભવિષ્યકાળ શેલ વિલ હેવ તો એનું વુડ હેવ અથવા વુડ નોટ હેવ. સહાયક ક્રિયાપદમાં ફેરફાર. તો આ બીજું કોષ્ટક છે. ડાયરેક્ટ સ્પીચ ઇનડાયરેક્ટ સ્પીચમાં શું ફેરફાર થાય કે કોઈ પણ સહાયક ક્રિયાપદ હોય કેન પ્લસ V1, દરેકમાં ક્રિયાપદનું મૂળરૂપ આવશે. એક્ટિવ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંનેમાં. તો કેન પ્લસ V1 તો કેનનું થશે કુડ, પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે, એટલે કેનનું કુડ, મેનું માઇટ, અને ક્રિયાપદ બંનેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એનું એ જ આવશે. નીચેના સહાયક ક્રિયાપદમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં હોય તે જ ઇનડાયરેક્ટ સ્પીચમાં મૂકવામાં આવે છે. શુડ નું શુડ, વુડ નું વુડ, કુડ નું કુડ, મસ્ટ નું મસ્ટ, માઇટ નું માઇટ. ત્રીજું કોષ્ટક છે અગત્યનું કાળમાં ફેરફાર. તો આ ખાસ અગત્યનું છે. સૌથી પહેલા આપેલા છે ટેન્સ, ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ. તો સાદો વર્તમાન કાળ હોય હકાર વાક્યમાં V1 અથવા V1 ને SKES મૂળરૂપ અથવા SKES વાળું મૂળરૂપ હશે તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સાદો ભૂતકાળ એનું V2 થશે. નકાર વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ પ્લસ V1 હશે તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડ નોટ પ્લસ V1, એટલે ડુ નોટ કે ડઝ નોટ નું ડીડ નોટ થશે, ક્રિયાપદ V1 જ આવશે.
સાદા ભૂતકાળ હકાર વાક્યમાં V2 એટલે ભૂતકાળનું રૂપ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો પૂર્ણ ભૂતકાળ થશે હેડ પ્લસ V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદંત રૂપ. નકારમાં ખાસ યાદ રાખજો ડીડ નોટ પ્લસ V1 હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ પ્લસ નોટ પ્લસ V3 ડીડ નોટ નું હેડ નોટ અને ક્રિયાપદ V1 છે એનું V3 થશે V3rd. સાદો ભવિષ્યકાળ શેલ વિલ પ્લસ V1 તો શેલ કે વિલ નું વુડ થશે ક્રિયાપદ એનો V1 આવશે. ચાલુ વર્તમાનકાળ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને ING લાગેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં એમ ઇઝ આર નું વોઝ વેર થશે અને ING વાળું ક્રિયાપદ આવશે. ING વાળા ક્રિયાપદમાં કંઈ ફેરફાર નહીં થાય. ચાલુ ભૂતકાળ વોઝ વેર પ્લસ ING વાળું ક્રિયાપદ હશે તો એનું હેડ પ્લસ બીન પ્લસ ING થશે. પૂર્ણ વર્તમાનકાળ હેવ એઝ પ્લસ V3 તો એનો પૂર્ણ ભૂતકાળ થશે હેડ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 અને ઇનડાયરેક્ટમાં પણ હેડ પ્લસ V3 એટલે પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ જ રહે છે તેમાં કંઈ ફેરફાર થતો નથી. તો આ કોષ્ટકો તમારે બધા જ તમારે નોટબુકમાં એકવાર લખી લેવા અને તૈયાર કરવા. ત્યાર પછી એવા આપણે ઉદાહરણ સાથે દરેક પ્રકાર વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર વાક્ય આજ્ઞાર્થ વાક્ય લેટ અને લેટ્સ વાળા વાક્ય અને ડાયલોગનો હવે પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.